નમસ્કાર મિત્રો, આજે આપણે રેબીઝ એટલે કે હડકવા વિશે આપણે ચર્ચા કરીશું. આ રોગ જે છે એ 100% જીવલેણ રોગ છે. એટલે જો કોઈ વ્યક્તિને હડકવા થાય તો એ વ્યક્તિનું 100% મૃત્યુ થાય છે. એટલે આપ સમજી શકો છો કે આ કેટલો અગત્યનો ટૉપિક છે. એટલે આ વિડીયોને ચોક્કસથી અંત સુધી જોજો. અને એ સિવાય આ હડકવાના ટૉપિક સિવાય હું તમને એક સરસ મજાની હેલ્થ ટીપ આપીશ. એ વિડીયોમાં ગમે ત્યારે હું વચ્ચે આપીશ. એટલે ચોક્કસથી આપ વિડીયોને અંત સુધી જોજો. અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે આપ સૌ જાણો જ છો, હું છું ડૉક્ટર ધર્મેશ ગોહેલ, નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત. મારી હોસ્પિટલનું નામ છે નક્ષત્ર બાળકોની હોસ્પિટલ અને મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે, ઢેબર રોડ ઉપર, નાગરિક બેંક ચોક પાસે. તો થોડા સમય પહેલાં ન્યૂઝમાં એવું આવેલું હતું એક કિસ્સો કે એક વ્યક્તિનું હડકવાથી મૃત્યુ થયું હતું. અને આ કિસ્સામાં એ વ્યક્તિને કૂતરું કરડ્યું નહોતું, પરંતુ કૂતરાએ ખાલી નખ લગાડી દીધો હતો. અને એના પછી એ વ્યક્તિએ એવું વિચાર્યું કે કૂતરું કરડ્યું નથી ને ખાલી નખ જ લાગેલો છે, તો આમાં આપણે કંઈ પણ કરવાની જરૂર નથી. એટલે એણે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ લીધી નહીં. અને એના પછી એમને હડકવા થયો અને એ હડકવામાં એનું મૃત્યુ થયું. તો આ જે હડકવા રોગ જે છે એ 100% જીવલેણ રોગ છે. એનો કોઈ જ પ્રકારનો ઈલાજ નથી. પરંતુ આ જ રોગને આપણે જો કૂતરું કે કોઈ પણ પ્રાણી કરડે એના પછી આપણે જો એની તાત્કાલિક ક્વોલિફાઈડ યોગ્ય ડૉક્ટર પાસે આપણે સારવાર લઈએ તો આ રોગને આપણે 100% રોકી શકીએ. એ ટાઈપનો પ્રિવેન્ટેબલ રોગ છે. જે રેબીઝ જે છે એ એક વાયરસથી થતો રોગ છે. અને કોઈ પણ પ્રાણીમાં એ રેબીઝ વાયરસ હોય અને એ પ્રાણી જો આપણને કરડે તો એના જે વાયરસ જે છે એના સલાઈવા એટલે કે થૂંકની અંદર હોય અને એ વાયરસ આપણા શરીરમાં પ્રવેશ કરે અને એના પછી આપણને હડકવા થતો હોય. હવે કોઈ પણ પ્રાણી આપણને કરડે એટલે તરત જ આપણે હડકવા થતો નથી. કોઈ પણ પ્રાણી આપણે કરડે અને એના પછી આપણામાં જે હડકવાના લક્ષણો ઉત્પન્ન થાય એ વચ્ચેનો જે સમયગાળો જે છે એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવામાં આવે છે. અને જે હડકવાનો જે ઇન્ક્યુબેશન પીરિયડ જે છે એ ખૂબ જ વેરિયેબલ એટલે કે અલગ અલગ હોય છે. અમુક કિસ્સામાં એ ઇન્ક્યુબેશન 5 દિવસનો પણ હોય કે પ્રાણી કરડે અને 5 દિવસમાં હડકવા થઈ જાય. અને અમુક કિસ્સામાં એ 5 વર્ષનો હોય છે. એટલે કે અમુક કિસ્સા એવા પણ બનતા હોય કે કોઈ વ્યક્તિને 5 વર્ષ પહેલાં કૂતરું કે કોઈ પ્રાણી કરડ્યું હોય અને એને 5 વર્ષ પછી હડકવા થાય. હવે આ હડકવાના કારણે દર વર્ષે ભારતમાં 20,000 લોકોના મૃત્યુ થાય છે. અને આ એવા રોગમાં 20,000 લોકોના મૃત્યુ થાય છે કે જે આપણે 100% રોકી શકીએ. એટલે આપ સમજી શકો છો કે લોકોમાં આ રોગ વિશે કેટલી બધી ગેરસમજ હશે. કયા પ્રાણી કરડે આપને તો આપને હડકવા થઈ શકે? તો હડકવા જે છે એ માત્ર કૂતરું કરડવાથી જ થતો નથી. કોઈ પણ સસ્તન પ્રાણી આપણને કરડે, સસ્તન મતલબ કે એવું પ્રાણી કે જે પોતાના બચ્ચાને પોતાનું દૂધ પાતું હોય, એ ટાઈપના કોઈ પણ પ્રાણી આપણને કરડે તો એના કારણે આપણને હડકવા થઈ શકે. એમાં ઘણા બધા પ્રાણીઓ આવી જાય. કૂતરું આવી જાય, બિલાડું આવી જાય, ગાય છે, ભેંસ છે, ઘોડો છે, ગધેડો છે, ઇવન જંગલી પ્રાણીઓ પણ કોઈ પણ કરડે તો પણ થઈ શકે. હવે બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે શું આ કોઈ પણ પ્રાણી આપણે કરડે તો જ આપણને હડકવા થાય? તો ના, એવું પણ નથી કે આ પ્રાણીઓ કરડે તો હડકવા થવાની શક્યતા છે જ, પણ એ સિવાય આવા પ્રાણીઓનો નખ લાગે આપણને તો પણ હડકવા થઈ શકે. એ સિવાય આવા પ્રાણીઓની જે થૂંક અથવા લાળ અથવા સલાઈવા એની અંદર વાયરસ હોય એટલે એ જે થૂંક જે છે એનો આપણી જે મ્યુકસ મેમ્બ્રેન હોય, મ્યુકસ મેમ્બ્રેન એટલે કે આપણી જે અંદરની ત્વચા, આપણે દાખલા તરીકે મોઢું હોય તો એની અંદરની જે ત્વચા હોય એને મ્યુકસ મેમ્બ્રેન કહેવાય. આપણું નાક હોય તો એની અંદરની જે ત્વચા હોય
એને મ્યુકસ મેમ્બ્રેન કહેવાય. આપણી આંખની અંદરની ત્વચા હોય એને પણ મ્યુકસ મેમ્બ્રેન કહેવાય. એટલે મ્યુકસ મેમ્બ્રેન સાથે જો આવા પ્રાણીઓનું જે થૂંક અથવા લાળ આપણા ટચમાં આવે મ્યુકસ મેમ્બ્રેન, તો પણ એ જે વાયરસ જે છે આપણા શરીરમાં પ્રવેશ કરી શકે છે. આવા પ્રાણીઓનું થૂંક કે લાળ જે છે આપણી સ્કિન ઉપર ટચ થાય. ઘણા કૂતરાઓને આદત હોય કે એ તરત ચાટવા માંડે, તો સ્કિન ઉપર કૂતરાની લાળ આપણી અડેલી હોય અને જો આપણી સ્કિન જે છે એ નોર્મલ ના હોય, ઇન્ટેક ના હોય, એમાં કોઈ કાપો પડેલો હોય, ભલે એ નાનકડો કાપો હોય, તો એ ટાઈપની જે કાપો પડેલી સ્કિન ઉપર જો એમની લાળનો સંપર્ક થાય તો પણ આપણા શરીરની અંદર વાયરસ પ્રવેશી શકે અને આપણને હડકવા થઈ શકે. હવે બીજો પ્રશ્ન આપણા મનમાં એમ થાય કે જો લાળમાં જ વાયરસ હોય તો નખ કરડવાથી આપણને હડકવા કેમ થાય? તો આવા કિસ્સા બહુ ઓછા બનતા હોય છે, પણ છતાં આવા કિસ્સામાં હડકવા થવાનું કારણ એ હોય છે કે કોઈ પણ પ્રાણી આપણે નખ લગાડે એ પહેલાં એણે પોતાનો હાથ જે છે એના મોઢામાં નાખ્યો હોય, તો એની જે સલાઈવા એટલે થૂંક જે છે એના હાથની અંદર આવ્યું હોય અને એ હાથથી પછી આપણને કરડે તો એ સલાઈવાની અંદર વાયરસ હોય એ આપણા શરીરની અંદર પ્રવેશ કરે અને એને કારણે પણ આપણને હડકવા થઈ શકે. અમેરિકા, કેનેડા એવા બધા દેશો જે છે એમાં ચામાચીડિયાના કરડવાથી પણ થતા હોય છે કિસ્સા. આપણા દેશમાં એવા નથી થતા હોતા, પણ આ બધા દેશોમાં ચામાચીડિયો કરડવાથી પણ હડકવા થતું હોય છે. હવે ઇનકેસ કોઈ વ્યક્તિને આ પ્રાણી કરડે અથવા નખ લગાડે અથવા એની લાળનો સ્પર્શ થાય આપણી જોડે, તો આપણે ઘરે તાત્કાલિક સારવાર શું કરવી? તો સૌ પ્રથમ તો આપણે જે નળ ચાલુ કરી અને એ જે એનું જે રનિંગ વોટર હોય એની નીચે આપણો જે ઘાવ હોય એને રાખી અને સાબુ અને રનિંગ વોટર આ બંનેની મદદથી આપણે ઘાવને વ્યવસ્થિત રીતે આપણે સાફ કરવો જોઈએ. કમસે કમ 10થી 15 મિનિટ સુધી આપણે ઘાવને સાફ કરવો જોઈએ. એટલે એની લાળમાંથી જે વાયરસ આપણા આવેલા હોય આપણા શરીરની અંદર એ બધા આપણા શરીરની અંદર ન પ્રવેશે અને મોટાભાગના વાયરસો નો નાશ થાય. એના પછી આપણે તાત્કાલિક આપણે જે ક્વોલિફાઈડ ડૉક્ટર હોય, દાખલા તરીકે બાળકને કૂતરું કરડ્યું હોય તો આપણે બાળકોના ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ અને બાળકોના ડૉક્ટરને જે આપણે બતાવીએ એના પછી જે આપણે ઘાવ લાગ્યો હોય એની કેટેગરી નક્કી કરવાની થતી હોય કે કયા કેટેગરીનો ઘાવ છે અને એના પ્રમાણમાં એની ટ્રીટમેન્ટ નક્કી કરવાની થતી હોય. તો આવા જે ઘાવ હોય એના ટોટલ 3 કેટેગરી હોય છે. ટોટલ 3 પ્રકારની ટ્રીટમેન્ટ હોય. એક તો જે ઘાવની જે સારવાર કરવાની હોય, એ સિવાય એમને વેક્સિન આપવાની હોય અને એ સિવાય ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા તો મોનોક્લોનલ એન્ટીબોડીઝ એ આપવાના થતા હોય. હવે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ અને મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે એ કેટેગરી 3ના જો ઘાવ હોય તો એવા કિસ્સામાં જ આપવાનું થતું હોય છે. અને એ જે ઇમ્યુનોગ્લોબ્યુલિન અથવા મોનોક્લોનલ એન્ટીબોડીઝ જે છે એ ઘાવની આસપાસ ઇન્જેક્શન દ્વારા આપવાના થતા હોય છે અને એમને પણ વેક્સિન તો આપવાની હોય જ છે. હવે વેક્સિન જે છે એ ઘણા બધા પ્રકારની આવે છે. બધાનું શેડ્યુલ એક જ હોય છે વેક્સિન્સનું. અને જે દિવસે કૂતરું અથવા કોઈ પણ પ્રાણી કરડે એ દિવસે તાત્કાલિક આપણે પહેલો ડોઝ લગાવવાનો હોય છે અને એને આપણે 0 ડોઝ તરીકે કન્સિડર કરતા હોઈએ. એના પછી જે દિવસે આપણે પહેલો ડોઝ લગાવીએ 0 ડોઝ, એના પછીના 3જા દિવસે આપણે બીજો ડોઝ લગાવવાનો હોય, એના પછીના 7મા દિવસે આપણે 3જો ડોઝ લગાવવાનો હોય અને એના પછીના 14મા દિવસે આપણે 4થો ડોઝ લગાવવાનો હોય અને એના પછીના 28મા દિવસે આપણે 5મો ડોઝ લગાવવાનો હોય. એમ ટોટલ વેક્સિન્સના 5 ડોઝ આપણે લગાવવાના હોય છે અને આ 5 ડોઝ આપણે પૂરા કરીએ તો જ આ વેક્સિનની પૂરી અસર થતી હોય છે. કોઈ વ્યક્તિ એવી હોય કે જેને કૂતરા કે બિલાડા કે એ બધા કરડવાના ચાન્સીસ વધુ હોય, તો એવા જે હાઈ રિસ્ક ગ્રુપના લોકો હોય એમાં કૂતરું ન કરડે, કરડ્યું ન હોય એ પહેલાં પણ આપણે જો ઇન્જેક્શન મુકાવવા હોય
તો આપણે મુકાવી શકતા હોઈએ. અને એમાં ટોટલ 3 જ ડોઝ લેવાના હોય છે. એક તો પહેલો ડોઝ એટલે એને આપણે 0 ડોઝ ગણીએ. બીજો ડોઝ જે છે એ 7 દિવસ પછી મૂકવાનો હોય અને ત્રીજો ડોઝ જે છે એ 28મા દિવસે મૂકવાનો હોય. હવે કોઈ વ્યક્તિએ કૂતરું ન કરડ્યું હોય ને છતાંય આવી રીતે 3 ડોઝ વેક્સિનના લીધેલા હોય તો એવા વ્યક્તિમાં પણ જો કૂતરું કે કોઈ પણ પ્રાણી કરડે તો એના પછી એને જે ઘાવ લાગ્યો હોય એની સારવાર તો કરવાની જરૂર પડે જ છે. એ સિવાય એમાં વેક્સિનના બૂસ્ટર ડોઝ પણ દેવાની જરૂર પડતી હોય છે. એટલે આવા કિસ્સામાં પણ ક્વોલિફાઈડ ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ. આ વિડીયોમાં આપણે હડકવા જે ન થાય એના માટે આપણે શું શું કાળજી રાખવી એના વિશે આપણે ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે. તો આના વિશે તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ સેક્શનમાં આપ પૂછી શકો છો. અને વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો. અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી ચેનલ જે છે ડૉક્ટર ધર્મેશ ગોયલ હેલ્થ ટીવી એને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે આપણે વાત કરીએ હેલ્થ ટિપ્સ વિશે. તો હેલ્થ ટિપમાં જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અથવા કોઈ વ્યક્તિને પ્રી ડાયાબિટીસ હોય અને એમને સુગર કંટ્રોલ કરવું હોય કુદરતી રીતે નેચરલ રીતે, તો જે તજ એટલે કે સિનામોન એનો એક નાનકડી ચમચી જે આપણે ટીસ્પૂન કહેવાય એટલો પાવડર, 1 ચમચી અથવા અડધી ચમચી જેટલો પાવડર જો એનો રોજ લેવામાં આવે તો જે એનું બ્લડ સુગર હોય એ 25થી 30% એનો કંટ્રોલ થઈ જતો હોય છે આ એકમાત્ર ઉપાયથી. નમસ્કાર મિત્રો.